की धूप घाट पे सुनहरी रेखा, पाँव में धूल मन में थिरकती रेखा, उत्तर वाहिनी जल धीरे से मेरा नाम पुकारे, कंधे पे छोटी पोटली आंखें बस उसे निहारे। નર્મદા પરિક્રમા દરમિયાન ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે ત્યાં ત્યાં ગંદકી ફેલાવી નહીં, જ્યાં ત્યાં કચરો નાખવું નહીં. અહીંયા ઠેર ઠેર જગ્યાએ ડસ્ટબિન ગોઠવેલી છે, તો મહેરબાની કરીને એમાં કચરો નાખજો. तू संग ही ये उत्तर वाहिनी की राह, सांसों में बस तेरा जल कदमों से लिखता जाता। મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં છીએ. અને વાગી ગયા છે 4:20. અમે 3 વાગ્યાના જાગ્યા છીએ અને નાઈ ધોઈને રેડી થવાનું બાકી છે મારે. અમારા માનુભાઈ જો રેડી થઈ ગયા છે. માનુ ઊંઘ આવે છે? હા, સુઈ રહો. હા, આંખો બંધ કર દો. એને રેડી કરી દીધું છે અને દૂધને પીવડાવી દીધું છે અને કે છે મમ્મી મને હજી ઊંઘ આવે છે, એમ કરીને આમ શાંતિથી બેસી સોફા પર. તો અંજન આવે છે નાઈને પછી રેડી થઈ છીએ, ચા નાસ્તો થોડો કરી લઈએ અને જઈએ છીએ આજે આપણે પરિક્રમા કરવા માટે. આજે પરિક્રમાનો પહેલો દિવસ છે અને આજે ચૈત્રી નવરાત્રી પણ આજથી શરૂ થાય છે. તો નવરાત્રીની બધાને હાર્દિક શુભકામનાઓ. હે બેટા? શું? તો કઈ જવાનું છે? મારુતિ ધામ જવાનું છે. એવું? જો આ ફોટામાં છે ને એવું બતાવે છે, ખાલી વાતો કરે, મજા આવે એની જોડે. તો ચાલો અમે રેડી થઈ જઈએ. તમે પરિક્રમાનો પહેલો દિવસ છે, પરિક્રમા પહેલા દિવસે જ અમે દર વર્ષે જઈએ છીએ પરિક્રમા કરવા માટે. તો જોડાયેલા રહેજો લાસ્ટ સુધી વ્લોગમાં. તમને બધાને પરિક્રમા જે ન કરી શકતા એમને અમારા વિડીયો થ્રુ અમે પરિક્રમાનો લાભ દર્શન કરાવીશું. તો જોડાયેલા રહેજો બ્લોગમાં. તો અમે થઈ ગયા છીએ રેડી. આવી ગયા છે મિસ્ટર પટેલ, એ પણ રેડી થઈ ગયા છે. તો ચાલો જઈશું હવે આપણે. ચલો ફટાફટ, બહુ મોડું થઈ ગયું. બહુ મોડું થઈ ગયું છે. ટાર્ગેટ કરતા વધી ગયું છે. જવાનું હતું 4 વાગ્યાનું, પણ બધું શું કહેવાય માનવ હોય એટલે બધું કામકાજ પતાવી નીકળવાનું હોય. અત્યારે અમારા અંજન ને હા ભાઈ, તમારા જ અંદર બીજા કોઈ નહીં. એટલે થોડું લેટ થઈ ગયું છે. તો 4:45 તો વાગી ગયા છે. તો જલ્દી નીકળીએ હવે આપણે. હવે દેખાણું ને? આ દેખાણું જો. હા, એ ભૂલો કરવાની. માનું બોલ નર્મદે હર. નર્મદે હર. બોલ. તો ચાલો અમે ચાલતા જઈએ. હા યાર, તમને રસ્તામાં જે પણ મંદિર આવશે બધાના દર્શન કરાવશું અને તમને બતાવીશું. પણ જોડાયેલા રહેજો બ્લોગમાં. આ વિડિયો અમારો 2 પાર્ટમાં થશે, એડવાન્સમાં કહી દઉં છું. હા, અહીંયાથી એક નંદીઘાટ સુધીનો પાર્ટ 1 અને રામપુરા થી તિલકવાડા શહેરઘાટ વાળો જે આવે એ પાર્ટ 2 થશે. પાર્ટ 2. ઇનફેક્ટ અમારો જે સમાપ્તિ થશે ત્યાં આપણે મારુતિ ધામ મંદિર જવાના રસ્તે જો આવી સુવિધા કરી છે. બોર્ડ લાગી ગયું છે, સીડી ને એવું લાગી ગયું છે. અને આપણું પહેલું પોઈન્ટ આવે છે નર્મદેશ્વર મહાદેવ. તો દર્શન કરતા જઈએ. ચંદ્રેશ્વર. અને આ વખતે મસ્ત લાઇટિંગ નું કર્યું છે, એટલે લાસ્ટ ટાઈમ નતું. હા, આ બાજુ બેટા, આ બાજુ. તો આપણે ચંદ્રેશ્વર મહાદેવ પ્રથમ સ્થાન આવે છે, ત્યાં દર્શન કરી અને આગળ જવાનું રહેશે. તો આપણે આવી ગયા છે તિલકેશ્વર મહાદેવ મંદિર. બીજું સ્ટોપ અહીંયા હનુમાન દાદા છે. જય શ્રી રામ, જય હનુમાન દાદા. અને અહીંયા આવે છે શિવ શંભુ ભોળાનાથનું મંદિર. તો અહીંયા શિવ શંભુ ભોળાનાથ છે. શંકર ભગવાનના દર્શન કરી લેજો. ત્યાં છે નર્મદા માતાના મંદિરે. તો નર્મદાના દર્શન પણ તમને કરાવી દઈએ અને અમે પણ કરી લઈએ. નર્મદા માતા કી જય. તો અહીંયા પહેલા જ દિવસથી ગાડીઓ આવી ગઈ છે અને ઘણા બધાએ પરિક્રમા શરૂ કરી દીધી છે. તો તમે બધા પરિક્રમા કરવા આવ્યા કે નહીં અને ક્યારે આવશો કમેન્ટમાં જરૂરથી જણાવજો. હા,
તમે પરિક્રમા રામપુરા થી કરતા હોય તો અહીંયાથી તમારે એક્ઝિટ થશે અને પછી ક્રોસ કરીને અહીંયા આવશો તમે. હા અને અહીંયાથી પછી આગળ મણિનાગેશ્વર જવાનું રહેશે. ચાલો હવે નહીં બોલે શૂટિંગ ચાલુ કર્યું નહીં કે પત્યું નહીં. ચલો આપણે આવી ગયા છીએ મણિનાગેશ્વર. આવી ગયા છે આપણે મણિનાગેશ્વર મંદિર. તો અહીંયા શિવ શંભુ ભોળાનાથના દર્શન કરી લો. બહુ લાઈન છે અહીંયા ગાડી. બહારથી શૂટ કરી લઉં છું. અહીંયા આપણા ગણપતિ દાદા છે. અને અહીંયા છે આપણા હનુમાન દાદા. મણિનાગેશ્વરથી મંદિર દર્શન કરીને અમે લાસ્ટ વિડીયોમાં જે રીતે બતાવ્યું હતું કે આ બાજુથી અવાય છે ને અહીંયા એક ગલીમાંથી જવાય છે. એક રસ્તો બનાવેલો જ છે તો ત્યાંથી તમે સીધા મેઇન રોડ ઉપર પાછા જતા રહેશો. તો બધું આપણે આગળ જઈએ ને આ વખતે લાઇટિંગનું પણ મસ્ત ડેકોર કરેલું છે અહીંયા. તો અમે આવી ગયા છે કપિલેશ્વર મહાદેવ મંદિર તરફ. જો અને અહીંયા શ્રદ્ધાળુઓ આવી જ રહ્યા છે. જે લાસ્ટ વિડીયોમાં ગેટ બતાવ્યો હતો હા એ ગેટ આવી ગયો છે અને અહીંયાથી હવે આપણે ચાલતા જઈએ મંદિર તરફ. तो चलो आप आ गए कपिलेश्वर महादेव मंदिर. जाने का रास्ता यहाँ पे लिख दिया है और ठहर ठहर जगह पे बोर्ड लगे हुए हैं. आपको कोई दिक्कत नहीं होगी. जैसे हमने लास्ट वीडियो में हमारे बताया था. हाँ तो અહીંયા શંકર ભગવાનના દર્શન કરી લો. આ બાજુ છે હનુમાન દાદા અને અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી. જય બોલો હનુમાન કી. અહીંયાથી દર્શન કરી અને અહીંયાથી એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને આ સીડી ઉતરવાની છે જે તમને આપણી આગલા વિડીયોમાં બતાવી જ છે. જોઈ અહીંયાથી મસ્ત મજાનો કિનારો દેખાઈ રહ્યો છે. બોલો જોરદાર પવન આવે ને. તો ચાલો આપણે સીડી ઉતરી ગયા છીએ. આ સીડી ઉતરી અને હવે આપણે ચાલતા ચાલતા નર્મદા નદીના કિનારે રેંગણ ઘાટ નંદી ઘાટ સુધી પહોંચવાનું છે. પરિક્રમાના ફર્સ્ટ ડે મગર તો એ સારું કહેવાય કે નર્મદાનું વાહન છે અને આપણને દર્શનનો લાભ થાય. મસ્ત દર્શન થયા ગઈ વખતે થયા હતા અને એ પણ એ તો મોટો મગર હતો. ચાલો બંધ કરી દે ફોન. બધા પપ્પાના કાંધા પર બેસીને મેળો જોયો અને અમારા માનવ પરિક્રમા કરે છે વિથ ટ્રાયપોડ સાથે. દેખાય આના માટે જ બેઠો સ્થિત છે નહીં. ગઈ વખત આપણે રહી ગયું હતું આ વસ્તુ. ક્લિયરિટી નહીં જાવ. જેમને ભજનનો શોખ હોય છે અહીંયા ભજનનો આનંદ લઈ શકે છે. ભગવાન દ્વારિકા ના દેવની તો વાત જ ન થાય. પરિક્રમા હોય કે કોઈ પણ જગ્યા હોય પણ અમારા માનવને ટ્રેક્ટર પર બેસવાનું તો મળી જ જાય હે ને માનું.
નથી એવું? હા કરો ને. કઈ જશે આ ટ્રેક્ટર? હે આ ટ્રેક્ટર ક્યાં જશે? બોલ ને. કઈ લઈ જશું ટ્રેક્ટર થી અમને? કોઈ પણ જગ્યાએ જઈએ, માનવ ને ટ્રેક્ટર તો ફિક્સ જ છે. જો તઈ રેંગન ઘાટે ગયા હતા, હા તઈ લગભગ બેઠો છો. હા અહીંયા આપણે રેવા સેતુ રેવા છે. વધુ હવે આગળ નહીં, લે તો તું અહીંયા ટ્રેક્ટર ચલાવીને આવીશ. અમે પરિક્રમા કરીને આવીએ. લે તો આગે તો જાઓ એમ કે જાઓ. ચાલો. અમાર માનવ ને ચલાવવું ના પડે એટલે દેશી જુગાડ કર્યો છે. એને ચાલવું જ છે બસ. ચલાવો મને. અહીંયા જો મસ્ત નર્મદા નદી. એમ નહીં કરવું, એમ નહીં બેહવું. નર્મદે હર. કઈ જાય? પકડો 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 કેવું કરે છે જો. મને બોલ ને નર્મદે હર. બોલ નર્મદે હર. તો આપણે આવી ગયા ફાઇનલી બહુ નજીક. નંદી ઘાટ. ઓલરેડી બોટો જાય છે જો. હા જોઈ શકો છો તમે. લે મનુ આમને બિસ્કિટ આપવા છે. 7:30 વાગ્યા છે. રોંગ લાગી ગયો, રોંગ નંબર. નંબર લાગી ગયો. અને આપણે નંદીઘાટ પહોંચી ગયા છે. અને અમારા માનવ જો અમે ઘરેથી આવી રીતે બાળકો માટે કઈ ને કઈ લેતા આવીએ છીએ. લે જો બસ ચાલો તો આપણે જઈએ આગળ. હવે આવી ગયા છે નંદીઘાટ. ચાલો. અને અમારો માનવ જો એકલો એકલો ચાલતો ચાલતો જાય છે. તમે નર્મદા પરિક્રમા દરમિયાન અહીંયા આવો તો આ QR કોડ સ્કેન કરવાનો છે. નંદીઘાટની નીચે 2 QR કોડ છે. અને આખો આમ સામેથી ફ્રન્ટમાંથી QR કોડ બતાવી દે એમને. હા હા તો કોઈને સ્કેન કરવો હોય તો કરી શકે. અને વર્લ્ડ રેકોર્ડ છે એનું, અહીંયા લખેલું જ છે બધું, આધ્યાત્મિક વર્લ્ડ રેકોર્ડ. તો આનું સર્ટિફિકેટ તમે તમારા નામથી જનરેટ કરી શકો. ઓકે QR કોડ ક્લિયર બતાવી દે એમને. બતાવી દીધો. આ રહ્યો, આ છે QR કોડ. આ QR કોડ તમારે સ્કેન કરવાનો રહેશે જેથી વર્લ્ડ રેકોર્ડ નું તમને સર્ટિફિકેટ જનરેટ કરી શકો છો તમારા નામથી. અહીંયા નંદી મસ્ત સુરત દાદાનું આગમન થઈ ગયું છે આપણું. હા આગળ છે ઉપર છે. કઈ થોડુંક તમારે ગોળ ફરવું પડશે ચડવા માટે. દેખાય જ છે અહીંયાથી. હા અને આપણા આગલા વિડીયોમાં તો ત્યાં નજીકથી જ અમે બતાવેલું છે. હા એ જોઈ જોઈ શકો છો. લેજો. ચાલ તો મારા બધો માનુભાઈ સીધા આપણે ક્યાં જઈએ ગયા? બોટ તરફ જ. ઓકે. નર્મદા પરિક્રમા દરમિયાન ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે ત્યાં ગંદકી ફેલાવી નહીં, જ્યાં ત્યાં કચરો નાખવો નહીં. અહીંયા ઠેર ઠેર જગ્યાએ ડસ્ટબિન ગોઠવેલી છે, તો મહેરબાની કરીને એમાં કચરો નાખજો, ગંદકી ફેલાવશો નહીં. અમે જે QR કોડ બતાવ્યો છે હા એ QR કોડ પ્લસ હમણાં જે હેન્ડલિંગ છે એમનો એમના જોડે વાત થઈ તો એમને એવું કહ્યું છે કે અહીંયા ગાડી બીજા 5 સેલ્ફી પોઈન્ટ મૂકવાના છે કે તમે અહીંયા આવેલા છો એવી કે રીતે. અમે અહીંયા આવ્યા છીએ એનો પ્રૂફ છે. Proof છે. તમે લઈ જઈ શકો. હા એ પણ એડ થશે. ઓકે એટલે એ આજની આસપાસ લગભગ એ અહીંયા દરેક થઈ જગ્યાએ જશે. 5 અને જો જેટલા, અમે આવવાનું થશે તો અમે તમને હા. એ વિડીયોમાં next પણ વિડીયોમાં અમે તમને નેક્સ્ટ બતાવીશું. વિડીયોમાં બતાવી દઈશું. અને અમારા માનવ જો શૂટિંગ કરે છે, એનું ટ્રાયપોડ લઈને આવવું એનું પડે ટ્રાયપોડ ને તમારે. મોબાઈલ અલગથી લઈને આવવું પડે છે. હા. ઓલરેડી અમારી પાસે 2 મોબાઈલ છે. એક આર્યો, એક હું શૂટ કરું છું ને એક માનવ શૂટ કરે છે. હજી એક મોબાઈલ છે જે ઘેર રાખવો પડે. જો પોઝ તો પૂરેપૂરો આમ તો. કરી એક્શન તો જો એની તું. હેલો મિસ્ટર માનવ. क्या बना रहे हो तुम? ઓકે તો ટિકિટના દર 50 રૂપિયા છે આ વખતે. ચાલો ટિકિટ લઈ લીધી છે. અને મારા માનુભાઈની પાછળ અમારે ભાગવું પડે એવું છે. જો
અહીંયાથી બેટા માનો માનવ તો આપણે બોટમાં બેસવાનું છે તો આવી ગયા છે તો આ બોટ ભરાઈ ગઈ છે આપણે બીજા રાઉન્ડમાં આપણો વારો આવશે ગોવા હા ભાઈ ગોવાથી આવી હા કેરલા બેરલા થી ત્યાં ક્યાં ચલો બોટમાં બેસી ગયા છીએ કમ્પ્લેટ અમારા માનુભાઈને લાઈફ જેકેટ પહેરાવી લીધું છે અલા ઊંધું પહેર્યું સાચું પહેર્યું મેં ખોટું પહેર્યું એવું જ જેમ પહેરે બધી રીતે તો ચલો બોટમાં બેસી ગઈએ અને હવે કઈ જવાનું આપણે હે ભાઈ કઈ બાજુ જવાનું એવું છે મને તો ખબર જ નથી એટલે જ પૂછ્યું કઈ બાજુ જવાનું જો એક બોટની અંદર મિનિમમ 40% છે જ બરોબર હે મિનિમમ 40 વધો સીધા પેલી ઘાટ તરફ જઈએ કીડી મકોડી ઘાટ તરફ માનવભાઈને ના શૂટ થયું સબમરીન જેવી બોટ હે જો અહીંયા શોર્ટ ચાલે છે વિડીયો બનાવવાનો માનવ હાય કર દે પાંડવ ગુફા હે ને પાંડવ ગુફા હા પેલી સામે પાંડવ ગુફા છે ભાઈ તમારે જવું હોય તો તમે જઈ શકો છો ત્યાં દર્શન કરવા માટે પરિક્રમા પૂરી એટલે માનો તો ચલો આપણે આવી ગયા છીએ કીડી મકોડી ઘાટ તરફ અને અહીંયાથી આપણે ચડવાનું છે ઉપર તો આપણો પાર્ટ 1 આપણે અહીંયા જ ફિનિશ કરીએ ઉતરીએ એટલે હા ઉપર તો હનુમાન દાદાજી આપડે લ્યા હે પિયા જો હું તમને જોઉં જય શ્રી રામ આજે સુરત દાદા કઈક છુપાયેલા રહ્યા છે આપણા વિડીયોમાં આયા નહીં એટલા બધા એવું છે એમ ને વધો હવે હા મેં બ્રિજ વધો પહોંચી ગયા છીએ આ તરફ કીડી મકોડી ઘાટ તરફ તો વધો આ હનુમાન દાદા આપણા અને અહીંયાથી જોવો અત્યારનો માહોલ જે છે ને કંઈક અલગ જ દેખાય છે વાગી ગયા છે ઓલરેડી કેટલા બધા ખબર છે તમને બતાવું હા ચાલુ થા કરી યાર જો 8:04 થઈ માજી ઉતરી જઈએ આ જેકેટ તો કાળા સાહેબ લઈ જવાનું નહીં ના કાઢી નાખો તો ચાલો મૂકી દીધું નીકળો ફટાફટ હા બોટ ને ટાટા કહી દો બોટમાંથી ઉતરી ગયા છે અને આ ભાગનો આપણે અહીંયા જાણ કરીશું નેક્સ્ટ પાર્ટમાં મળીશું આપણે આપણો બધો આવશે બોટ ગઈ ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નર્મદે હર જે સવારે 8 વાગ્યાનો કોઈ વખત જયારે ચાલુ થાય છે એ જ વિડીયો અત્યારે એન્ડ હા કાર્ગો જેવું લાગે સબમરીન કાર્ગો હા આ વિડીયોમાં અમે નાની મોટી જેટલી વસ્તુ જેટલું અમારાથી કવર થતું એટલું કર્યું કેમ કે અમારા વિડીયો જોઈને તમને એવું ના લાગે કે તમે પરિક્રમાના નથી કરી રહ્યા અમારા વિડીયો જોઈને તમને એવું લાગવું જોઈએ કે તમે જ પરિક્રમા કરો છો એટલે અમે મસ્તી મજાક સાથે કર્યું છે પાર્ટ 1 અહીંયા એન્ડ કરીએ છીએ પાર્ટ 2 રામપુરાથી તિલકવાડાનો નેક્સ્ટ વિડીયોમાં આવશે તો અમારા વિડીયોને પૂરો જોજો અને સપોર્ટ કરજો થેન્ક યુ